નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સ્ટાન્ડર્ડ 12th ગુજરાત બોર્ડ અને ઇંગ્લિશ એઝ અ સેકન્ડ લેંગ્વેજની. આપણે વાત કરશું યુનિટ ફર્સ્ટના સેકન્ડ રીડની અને આ ટાઇટલ છે સેકન્ડ રીડનું, સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. શું છે આ યુનિટ? તો કે પોએમ છે. ટાઇટલ શું છે? તો કે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. એક પોએટ છે, એમનું નામ છે એ ક્રિસ્ટીના એલ્બર્સ. આ એ ક્રિસ્ટીના એલ્બર્સ છે, એમણે આ કવિતા લખી છે. તમને નામ ઇંગ્લિશ લાગશે, એ ક્રિસ્ટીના એલ્બર્સ, પણ કેને રિલેટેડ છે આ પોએમ? તો કે કાંચનજંગાને રિલેટેડ છે. અને તમને ખબર હશે કે કાંચનજંગા છે એ આપણું માઉન્ટેન પીક છે. આમ જોઈએ તો પૂરેપૂરું આપણું પણ નથી, એનો થોડોક ભાગ બીજા એક દેશમાં પણ આવે છે. તો પહેલાં તો એ સમજીએ કે આ કાંચનજંગા છે શું, ક્યાં આવ્યું છે, અને પછી આપણે આ પોએમની મજા લઈએ. કાંચનજંગા શું છે? મેં 3 પોઈન્ટ આપ્યા છે અને બાજુમાં ઇન્ડિયાનો મેપ છે. પહેલું લખ્યું છે ધ થર્ડ હાઈએસ્ટ માઉન્ટેન ઇન ધ વર્લ્ડ. કાંચનજંગા છે એ વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી ઊંચું પર્વત શિખર છે. ઇટ રાઇઝિસ વિથ એન એલિવેશન ઓફ 8,586 મીટર. અને કેટલી એમની હાઇટ છે, કેટલું એલિવેટેડ છે? તો કે 8,586 મીટર. એને ફીટમાં કન્વર્ટ કરીએ તો 28,169 ફીટ ટોલ છે. ઇન ધ સેક્શન ઓફ હિમાલયાઝ. અને તમને ખબર છે કે હિમાલયન રેન્જ છે, તમે મેપમાં જુઓ તો તમને ખબર પડશે કે હિમાલયન રેન્જ છે, આ હિમાલયાઝની અંદર એ હિમાલયન રેન્જ છે એટલે કે માઉન્ટેન રેન્જ, પર્વતમાળા, વિચ ઇન્ક્લુડ્સ મેની માઉન્ટેન પીક્સ, કે જેની અંદર કેટલા બધા પર્વત શિખરો આવેલા છે. એન્ડ કાંચનજંગા ઇઝ વન ઓફ ધોઝ માઉન્ટેન પીક્સ. એ બધા પર્વત શિખરોમાંથી એક કાંચનજંગા છે. અને હિમાલયાઝ છે, હિમાલયની પર્વતમાળા છે, કંઈ પૂરેપૂરી ભારતમાં નથી, એનો અમુક ભાગ નેપાળમાં પણ છે. તો આ કાંચનજંગા ક્યાં આવેલું છે? તો કે ઇટ લાઈઝ બિટવીન નેપાલ એન્ડ સિક્કિમ. સિક્કિમ ઇઝ અ સ્ટેટ ઓફ ઇન્ડિયા, એઝ યુ નો. તમને ખબર છે કે સિક્કિમ છે ભારતનું એક રાજ્ય છે. તો નેપાળ અને આ ભારતનું એક રાજ્ય સિક્કિમ, એની બોર્ડરની વચ્ચે આ કાંચનજંગા આવેલું છે. અન્ટિલ 1852 કાંચનજંગા વોઝ એઝ્યુમ્ડ ટુ બી ધ હાઈએસ્ટ માઉન્ટેન ઇન ધ વર્લ્ડ. અને એવું થયું હતું કે 1852 સુધી તો કાંચનજંગાને જ સૌથી ઊંચામાં ઊંચું પર્વત શિખર માનવામાં આવતું હતું. તો તમને એ સવાલ થવો જોઈએ કે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું શિખર કયું? તો કે માઉન્ટ એવરેસ્ટ. ક્યાં આવ્યું હોય? તો કે નેપાળની અંદર. તો ભારતનું સૌથી ઊંચામાં ઊંચું પર્વત શિખર કયું? તો કે એ છે કાંચનજંગા. એક્ઝેક્ટલી આપણે ઇન્ડિયાનો મેપ જોઈએ તો હું તમને બતાવું ઝૂમ કરીને થોડું. ઓકે, આ હિમાલયાઝ લખ્યું છે અને અહીંયા લખ્યું છે કાંચનજંગા. તો તમે જુઓ કે એ કાંચનજંગા છે એ થોડું નેપાળની અંદર પણ છે અને થોડું ભારતની અંદર પણ છે. બીજા એક મેપ દ્વારા વધારે ક્લિયર થશે. હા, આમાં તમે વધારે સારી રીતે સમજી શકશો. અમે જે રેડ કલરની બોર્ડર કરી છે એ સ્ટેટ સિક્કિમ છે. તમે જોઈ શકો છો કેટલાક, આ તમને દાર્જિલિંગ કદાચ વંચાતું હશે, એની બાજુમાં ઉપર જાઓ તો અહીંયા ગંગટોક લખ્યું છે, એ વંચાતું હશે. આ આસામ છે, સિક્કિમ છે, એ ભારતનું એક નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ છે. અને ગંગટોક જે તમને દેખાય છે એનું કેપિટલ છે. તમે દાર્જિલિંગનું નામ સાંભળ્યું છે, હિલ સ્ટેશન છે. ગંગટોક પણ ફરવાની જગ્યા છે. અને બરોબર આ તમે જુઓ અહીંયા મેપ લખ્યું છે, અહીંયા મેપની અંદર જે સિમ્બોલ છે એ બોર્ડર ઉપર બરોબર કાંચનજંગા આવેલું છે. તો કાંચનજંગા છે, આવી રીતે કાંચનજંગા ઇઝ અ પાર્ટ ઓફ ઇન્ડિયા એઝ વેલ એઝ પાર્ટ ઓફ નેપાલ. તો અહીંયા આ કાંચનજંગા આવેલું છે. કેટલાક પિક્સ લીધા છે કાંચનજંગા. આમ તો આપણે ક્યારે જવાનું થાય પણ વર્ચ્યુઅલી એની પહેલાં સફર કરીએ એટલે પછી આપણને કવિતાનો આસ્વાદ લેવાની મજા આવે કે કાંચનજંગા હકીકતમાં કેવું છે. આ આપણે કેમ કહીએ કે ગિરનારની તળેટી છે, એમાં કાંચનજંગાની તળેટી છે. કેટલા બધા લોકો છે કેમ્પિંગ માટે આવ્યા છે, ટેન્ટમાં સરસ મજાના રહે છે, માઉન્ટેનિયરિંગ કરશે. રિયલ પિક છે આ, સાચા બધા ચિત્રો છે. ઓકે, વ્યૂ ઓફ માઉન્ટ કાંચનજંગા ફ્રોમ નેપાલ. તમે જુઓ આખો સરસ મજાનો આ ફોટો છે, નેપાળમાંથી લીધેલો છે. નેપાળમાંથી કાંચનજંગા કેવો દેખાય છે? તો આટલો સરસ મજાનો દેખાય છે.
કાંચનજંગા ટ્રેક, આપણે ટ્રેકિંગ માટે જવું હોય તો જઈ શકીએ કાંચનજંગા. કેટલી બધી એડવેન્ચરસ ઇન્સ્ટિટ્યૂટ છે, આપણને હેલ્પ કરે એમાં. ઓફકોર્સ એની થોડી ઘણી ફી હોય, પણ આપણે જઈ શકીએ. તો એ આપણને ટ્રેન કરવા માટે કઈ રીતે, ક્યાંથી શરૂઆત થાય, તો આ કાંચનજંગાનો ટ્રેક છે. કાંચનજંગા બેઝ કેમ્પ ટ્રેક, આ પણ એક રિયલ પિક્ચર છે, તમે જોઈ શકો છો. એકદમ બ્યુટિફુલ માઉન્ટેન રેન્જ હિમાલયાસ છે, એનું સરસ મજાનું પર્વત શિખર એટલે કાંચનજંગા. ઓકે, તો આ બધા પિક્સ છે. કાંચનજંગા બેઝ કેમ્પ, કાંચનજંગા ટ્રેક, કાંચનજંગાનો વ્યૂ નેપાળમાંથી, અને આ અહીંયા કાંચનજંગા છે. ઓકે, હવે આપણે આખી પોએમને સમજીએ એ પહેલાં એનું રિસાઇટેશન એકવાર એમને વાંચી જઈએ કે શું કહે છે આ પોએમ, પછી એના અલગ અલગ સ્ટાન્ઝાનો મિનિંગ જોઈએ. સનરાઈઝ ઓન ધ કાંચનજંગા, સેકન્ડ રીડ. કોનું છે, કોણે લખ્યું છે? એક ક્રિસ્ટીના એલ્બર્સ. શું કહે છે? ધ વેપર રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ clad in a purple glory, white the love while the love light glows on the eternal snows upon the summits hoary, and the Himalayas queen, calm and serene, returns the heavens greeting in the robes of white, bathed in golden light, where earth and sky are meeting, and the morning dews and mellow hues paint her cheeks with fairy fingers, while over the rills and the sun-kissed hills the love light gently lingers, and the breaking day sends the first faint ray of love's undying fountains, while the heart feels the thrills of the voice from the hills and the soul that dwells in the mountains. આવી સરસ મજાની પોએમ છે, કાંચનજંગા ઉપર લખાયેલી છે. તમે વિચાર કરો કે એક બહારની વ્યક્તિ, એક વિદેશી વ્યક્તિ કાંચનજંગાને જોવે છે, આ પર્વતને જોવે છે, અને એ પર્વત ઉપર થતો સૂર્યોદય જોવે છે અને અભિભૂત થઈ જાય છે, અને સરસ મજાના શબ્દો છે એની પેનમાંથી સરી પડે છે. જોઈએ, પણ તમને ખ્યાલ છે કે પહેલાં કેટલાક અનનોન વર્ડ્સ જે આપણને ખબર નથી, જેને આપણે ગ્લોસરી કહીએ છીએ, પહેલાં તો એ શબ્દોને જોઈ લઈએ કે શબ્દો શું કહે છે, જેથી કરીને આપણને પોએમ સમજવામાં ખૂબ સરળતા રહે. વેપર્સ શું કહીએ આપણે? આ વેપરને શું કહીએ? વરાળ, ધુમ્મસ અહીંયા લઈ શકો તમે. મેં તમને આની પહેલાં પણ કહ્યું હતું કે ઇંગ્લિશ ઇઝ નોટ અ રિજિડ લેંગ્વેજ. અંગ્રેજી છે એ જળ ભાષા નથી. એક શબ્દનો અલગ અલગ જગ્યાએ અલગ અલગ અર્થ થઈ શકે. તો વેપર એટલે ધુમ્મસ, બાષ્પ કહી શકો તમે. મોઇસ્ચર પાર્ટિકલ, મોઇસ્ચર તમને ખબર છે, મોઇસ્ચર એટલે શું? તો કે ભેજ, અને પાર્ટિકલ્સ એટલે કણો, ભેજના કણો કહી શકો તમે. તો અહીંયા આપણે લેશું ધુમ્મસ અથવા તો બાષ્પ. પછી છે ક્લેડ. ક્લેડ એટલે શું? તો કે કવર કરેલું, ઢંકાયેલું. કવર ઇઝ નોટ અ ન્યૂ વર્ડ ફોર યુ, કંઈ નવો શબ્દ નથી. પછી ઇટરનલ. ઇટરનલ એટલે શું? સીમિંગ એવર લાસ્ટિંગ, જે અનંત, એવર લાસ્ટ, આમ ટઈકે જ રાખે, લાંબો સમય સુધી ચાલે. આમ તમે જુઓ તો તમને ક્યાંય ખતમ થતું જ ન લાગે, એને શું કહીએ? એવર લાસ્ટિંગ. એના પછી છે સ્નોઝ, જેને આપણે હિમ કહીએ. સમિટ, હિલટોપ, પર્વતની ટોચ હોય તો એને આપણે સમિટ કહીએ. તમે પેલો 11th અરુણિમા સિન્હાવાળો યુનિટ ભણ્યા છો, ત્યારે આપણે આ સમિટ શબ્દની ઘણીવાર ચર્ચા થઈ છે. પછી છે હોરી. આનો મતલબ શું થાય? આ હોરી એટલે શું? તો કે ઓલ્ડ, જૂનું. એન્શિયન્ટ, એન્શિયન્ટ એટલે પ્રાચીન, જે ખૂબ જૂનું હોય એના માટે બહુ મસ્ત શબ્દ છે એન્શિયન્ટ. બહુ જૂની જ્વેલરી હોય, જૂની સ્ટાઇલની હોય, તો તમે એમ કહો છો કે આ એન્શિયન્ટ જ્વેલરી છે. આપણે જુનાગઢની અંદર કેટલી બધી જગ્યા છે, કેવી છે? તો કે એન્શિયન્ટ છે, કારણ કે જુનાગઢ ઇઝ અ હિસ્ટોરિકલ સિટી. પછી છે સિરેન. સિરેન એટલે શું? તો કે કામ, શાંત, પીસફુલ એટલે પણ શાંત. પછી છે રોબ્સ.
રોબ એટલે શું? તો કે સેરેમોનિયલ ડ્રેસ. કોઈ ખાસ પ્રસંગ હોય અને એમાં કોઈ ખાસ કપડાં આપણે પહેરીને જઈએ તો એને રોબ્સ કહેવાય, કારણ કે કોઈ ખાસ પ્રસંગ માટે ડિઝાઇન કરેલા છે. નવરાત્રિમાં આપણે ખાસ પ્રકારના કોસ્ચ્યુમ્સ પહેરીએ છીએ, તો શું છે? તો કે સેરેમોનિયલ ડ્રેસ છે. ડ્યુઝ નવો શબ્દ નથી તમારા માટે, ઝાકળ જેને આપણે ગુજરાતીમાં કહીએ, વોટર ડ્રોપલેટ્સ. પછી છે મેલો. મેલો એટલે શું થાય? તો કે મોઇસ્ટ એન્ડ રીચ ઇન ટેક્સચર. જે ટેક્સચરની અંદર એકદમ રીચ હોય એને શું કહેવાય? તો કે મેલો કહેવાય. આપણે એમ કહીએ કે સરસ મજાના રંગોથી ભરપૂર, આમ આંખને તરત જ જોવું ગમી જાય એવું. હ્યુઝ. આ હ્યુઝ એટલે શું થાય? તો કે સેટ્સ ઓફ કલર. અલગ અલગ પ્રકારના સેટ્સ, રંગોના રંગ છટા તમે કહી શકો. પછીનો શબ્દ છે રીલ્સ. કદાચ નવો શબ્દ છે તમારા માટે. શું? તો કે સ્ટ્રીમ, ઝરણા. એના પછી છે લિંગર્સ. એટલે શું? તો કે સ્ટેઝ બિહાઇન્ડ, પાછળ રહે છે. આ પાછળ રહે છે એટલે શું છે? તો કે વહે છે. એના પછી છે અનડાઈંગ. અનડાઈંગ એટલે શું? તો કે નેવર એન્ડિંગ, જે ક્યારેય ખતમ જ નથી થતું. આપણે એવર લાસ્ટિંગ તમે કહી શકો. અથવા તો ઇટરનલ. આ ઇટરનલ શબ્દ બહુ સરસ છે. ઇટરનલ એટલે શું થાય? તો કે શાશ્વત. વિચ નેવર એન્ડ્સ, જેનો ક્યારેય અંત જ ન આવે. થ્રિલ. થ્રિલ એટલે શું? ડિલાઇટ, જોય. અને ડ્વેલ્સ. ડ્વેલ્સ એટલે વસવાટ કરવો, રહેવું. લીવ્સ, રિસાઇડ્સ. ઓકે, તો આ બધા શબ્દો છે. હવે આપણે એક પછી એક સ્ટાન્ઝાને જોતા જઈએ. ટાઇટલ ભૂલાઈ નહીં, સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. આખી પોએમ છે એ કેના ઉપર છે? તો કે સનરાઈઝ ઉપર છે. તમે આમ પણ જુઓ, આપણે તો કદાચ કાંચનજંગાથી સનરાઈઝ નથી જોવાના. આપણા માટે તો ગિરનાર છે એ પણ કંઈ કાંચનજંગાથી ઓછો નથી. ગિરનારમાં આપણે જોઈએ તો સરસ મજાનો સૂર્યોદય થતો હોય તો આપણને મજા જ આવ્યા કરે જોવાની. તો પોએટ છે એ ક્રિસ્ટીના એલ્બર્ટ્સ એ જાય છે આ હિમાલયન રેન્જ જોવા માટે, અને કાંચનજંગા જોવે છે ને ત્યાં એમને સૂર્યોદય જોવે છે સવારના પહોરમાં, અને એને જે એમના હૃદયમાંથી નીકળે છે આપણને પોએમ સ્વરૂપે મળે છે. તમને બાજુમાં ચિત્ર આપ્યું છે એ સાચું ચિત્ર છે, કાંચનજંગાનું જ છે. શું કહે છે? ક્યાંથી પોએમની શરૂઆત કરે છે? ધ વેપર્સ રાઇઝ. વેપર એટલે વરાળ. આ વરાળ ઉપર જાય છે એટલે શું? પેલી કુકરમાંથી નીકળતી વરાળની વાત નથી ભાઈ. અહીંયા વેપર્સનો મતલબ થાય છે ધુમ્મસ ઉપર જાય છે, બાષ્પની વાદળીઓ ઉપર જાય છે. આપણે સવારના પોરમાં જોઈએ તો વાદળીઓ કેમ જતી હોય એની વાત કરે છે, એ વેપરની વાત છે. તો આ વેપર રાઇઝ એટલે આ બાષ્પની વાદળીઓ ઉપર જાય છે. ક્યાં જાય છે? ટુ ધ મોર્નિંગ સ્કાય. સવારના આકાશની અંદર આમ જુઓ તો બાષ્પની વાદળીઓ અથવા તો ધુમ્મસ છે ઉપર ચડતું હોય એવું લાગે છે. આ વાદળીઓ કેવી લાગે છે એનું વર્ણન કર્યું છે. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. ક્લેડ આપણે ગ્લોસરીમાં શબ્દ જોઈ ગયા, બીજો જ શબ્દ તમે જોયો. ક્લેડ એટલે શું? કવર્ડ, ઢંકાયેલું છે. આ કેવી વાદળીઓ છે? આ વાદળીઓનો કલર કેવો છે? તો કે સરસ મજાનો પર્પલ કલર છે. આ પર્પલ કલરની અંદર ઢંકાયેલી વાદળીઓ છે, અથવા તો પર્પલ કલરની વાદળીઓ છે. વાઇલ ધ લવ લાઇટ ગ્લોઝ. અને પ્રેમનો પ્રકાશ છે એ ચમકે છે એના ઉપર. કેના ઉપર ચમકે છે? ઓન ધ ઇટરનલ સ્નોઝ. આ અનંત બરફ ઉપર. ભાઈ તમે હિમાલયન રેન્જમાં છો, એ આખી પર્વતમાળા જ બરફથી ઢંકાયેલી છે, તો તમને બરફ દેખાવાનો એ કેવો દેખાવાનો? તો કે ઇટરનલ. તમારી નજર ન જાય ત્યાં સુધી સાહેબ બરફ જ છે ત્યાં. આ ઇટરનલ સ્નો છે. તો આ સરસ મજાના ઇટરનલ સ્નોની અંદર પ્રેમનો પ્રકાશ છે, ઝળકે છે. ક્યાં ઝળકે છે? અપોન ધ સમિટ્સ હોરી. આ હોરી એટલે શું? તો કે એન્શિયન્ટ, પ્રાચીન, જૂનું, પુરાણું. સમિટ એટલે શું? તો કે પર્વતની ટોચ. આવી સરસ મજાની પર્વતની ટોચ. કેવી સરસ મજાની પર્વતની ટોચ? તો કે જેના ઉપર અનંત બરફ છવાયેલો છે સાહેબ. એના ઉપર સવારના પોરમાં સૂર્યના કિરણો પડે છે. એ કિરણો જાણે કે પ્રેમના પ્રકાશ જેવા લાગે છે. અને વાદળીઓ એ સરસ મજાના પર્પલ કલરની છે, આકાશમાં ઉપર ચઢે છે. આવો સરસ મજાનો સૂર્યોદય છે એ ક્રિસ્ટીના એલ્બર્ટ્સ જોવે છે. બીજો સ્ટાન્ઝા આગળ જોઈએ. એન્ડ હિમાલયાઝ ક્વીન. કેટલી સરસ મજાની ઉપમા આપી સાહેબ.
આ કાંચનજંગા છે, આટલા બધા હિમાલયની પર્વતની ટોચ છે, આટલા બધા માઉન્ટેન પીક્સ છે, આટલા બધા પર્વતોની વચ્ચે હિમાલયની રાણી કીધું છે. કોને કહ્યું છે? કાંચનજંગાને કહ્યું છે. એન્ડ ધ હિમાલય ઇઝ ક્વીન, અને હિમાલયની રાણી. આપણને તો ગર્વ હોવો જોઈએ કે ભલે એવરેસ્ટ પર્વત શિખર છે એ નેપાળનો ભાગ છે, પણ કાંચનજંગા તો આપણું છે અને ભારતનું સૌથી ઊંચું પર્વત શિખર છે સાહેબ. એન્ડ ધ હિમાલયાઝ ક્વીન, અને આ હિમાલયની રાણી કોણ? કાંચનજંગા. કેવી દેખાય છે? તો કે કામ એન્ડ સિરેન, એકદમ શાંત. સિરેન એટલે પણ શાંત થાય, અથવા તો ધીર ગંભીર તમે કહી શકો. આવી એકદમ શાંત અને શીતળ ધીર ગંભીર દેખાય છે. શું કરે છે સવારના પોરમાં હિમાલયની રાણી? તો કે રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ. સવારના પોરમાં જે હેવન્સ ગ્રીટિંગ એટલે સ્વર્ગમાંથી મોકલેલી ગ્રીટિંગ્સ છે એને રિટર્ન કરે છે. આ સ્વર્ગમાંથી ગ્રીટિંગ મોકલે એટલે શું? સવારમાં કંઈ સ્વર્ગમાંથી ગ્રીટિંગ કાર્ડ ખરે છે એની વાત છે? તો કે નહીં. આ હેવન્સ ગ્રીટિંગ એટલે વહેલી સવારનો પ્રકાશ, વહેલી સવારના સૂર્યના કિરણો એને પાછા રિટર્ન કરે છે. બરફ હોય સાહેબ તો એ રિફ્લેક્ટ થાય એટલે આમ જાણે કે ગ્રીટિંગ પાછા મોકલે એવું લાગે છે. હવે એનું ડિસ્ક્રિપ્શન આગળ ચાલે છે. ઇન ડ્રોપ્સ ઓફ વ્હાઇટ, સરસ મજાના શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. સરસ મજાનો આમ તમે જુઓ તો કેટલા સરસ મજાનો બરફ હોય, સ્નો હોય, અને એ શ્વેત વસ્ત્રો તો છે જ, પણ શું કીધું છે? બાથેડ ઇન ગોલ્ડન લાઇટ. તમે સવારના પોરમાં સૂર્યના કિરણો જુઓ તો કેવા કિરણો હોય? એકદમ સોનેરી ગોલ્ડન કિરણો હોય. અને હવે આવા સરસ મજાના શ્વેત વસ્ત્રો ઉપર સોનેરી કિરણો પડે એટલે કે જાણે કે સોનેરી કિરણોમાં સ્નાન કર્યું હોય. કોણે? કાંચનજંગા. એવું લાગે છે. હું પહેલી સ્લાઇડમાં પાછો લઈ જાઉં ત્યાં તમને આ લાગશે. આ જુઓ તમે, છે ને સરસ મજાના સોનેરી કિરણો, અને એવું લાગે છે કે આ શ્વેત વસ્ત્રો પહેરી અને સોનેરી કિરણોમાં સ્નાન કર્યું એવું લાગે છે. બાથેડ ઇન ગોલ્ડન લાઇટ વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, કે જ્યાં પૃથ્વી અને આકાશ મળે છે. એના માટે ઇંગ્લિશમાં એક સરસ શબ્દ છે, ગુજરાતીમાં પણ એટલો જ સરસ શબ્દ છે. ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ હોરાઇઝન. હકીકતમાં આકાશ અને પૃથ્વી ક્યાંય મળતા નથી, પણ આપણે જોઈએ તો આપણને એવું લાગે કે મળે છે. ગુજરાતીમાં આપણે એને ક્ષિતિજ કહીએ. તમે સરસ મજાના દરિયાકાંઠે બેઠા હોય તો દરિયાકાંઠે આપણી નજર પડે અને છેલ્લે આપણને એમ લાગે કે ઓહ, અહીંયા તો ભાઈ દરિયો, સોમનાથનો દરિયો ને આકાશ છે મળી જાય છે. હકીકતમાં એવું થતું નથી. ઇટ ઇઝ એન ઇલ્યુઝન. આપણી આંખોને એવું લાગે છે, પણ આપણે એને શું કહીએ છીએ? ક્ષિતિજ કહીએ છીએ, હોરાઇઝન કહીએ છીએ. તો શું કહે છે? વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, કે જ્યાં પૃથ્વી અને આકાશ મળે છે. આગળ જોઈએ. ઓકે, આ ચિત્ર છે એ સજેસ્ટિવ છે. આ સાચું ચિત્ર નથી, મતલબ કે સાચું જ છે પણ કાંચનજંગાનું નથી. શું ગમે ને મૂક્યું? તમને જોવું ગમે એટલા માટે. ઓકે, શું કહે છે? એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, અને સવારના પોળમાં શું દેખાય છે? તો કે ઝાકળના બિંદુઓ દેખાય છે. આપણી આસપાસ પણ આપણે જોઈએ તો છોડ ઉપર આમ સરસ મજાનું પાન હોય લીલુંછમ, અને કેવા સરસ મજાના ઝાકળના બિંદુઓ હોય. તો કે છે એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, અને સવારના ઝાકળના બિંદુ. એન્ડ મેલો હ્યુઝ, આ બે શબ્દો આપણે ભણી ગયા. ક્યાં? ગ્લોસરીમાં. મેલો, આ મેલો શબ્દનું ઇંગ્લિશમાં શું ડિસ્ક્રિપ્શન આપ્યું હતું મેલો શબ્દોનું? જોઈએ આપણે કે આ શબ્દનું નથી આપ્યું. ઓકે, મેલો શબ્દોનું નથી. હા છે, નહીં સોરી, અહીંયા લખ્યું મોઇસ્ટ એન્ડ રીચ ઇન ટેક્સચર, કે જે એકદમ ટેક્સચરમાં રીચ હોય. ગુજરાતીમાં આપણે કહીએ તો એકદમ રંગોથી ભરપૂર હોય, જે આપણને જોવું ગમે એવું હોય, એને આપણે શું કહીએ? તો કે મેલો. એન્ડ ધ મેલો યુઝનો મતલબ થાય છે શેડ્સ ઓફ કલર. આપણે જોયું રંગ છટા ગુજરાતીમાં જેને આપણે કહીએ. તો આ સરસ મજાના તમે સવારના પોરના રંગોની રંગછટા જોઈ લ્યો સાહેબ. પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ, આ રંગછટાથી કોઈ ફેરી ફિંગર્સ, પરીઓની આંગળી છે એના ગાલ ઉપર પેઇન્ટ કરે છે, રંગોળી બનાવે છે એવું લાગે છે. કેવો સૂર્યોદય લાગે છે? તો કે કોઈ પરી છે એ એની સરસ મજાની આંગળી ઉપર આ કાંચનજંગાના ગાલ ઉપર સરસ મજાના રંગોથી રંગો પૂરતી હોય, આવી રંગોળી બનાવતી હોય એવું લાગે છે.
while over the rills, આ રીલ્સનો મતલબ આપણે જોઈએ નાના ઝરણા છે એને આપણે રીલ્સ કહીએ, જ્યારે ઝરણા ઉપરથી એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ, અને આ જાણે કે સૂર્ય છે આ હિલ્સને આ પર્વતોને ચૂમતો હોય એવું લાગે છે. એન્ડ ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, અને આ પ્રેમનો પ્રકાશ છે એકદમ જેન્ટલી વિનમ્રતાથી લહેરાય છે. સૌથી છેલ્લો સ્ટાન્ઝા, એન્ડ ધ બ્રેકિંગ ડે. આ બ્રેકિંગ ડે એટલે શું? મેં તમને કીધું બ્રેક શબ્દનો અલગ અલગ જગ્યાએ અલગ અલગ અર્થ થાય. બ્રેક શબ્દ છે, બ્રેક ક્રિયાપદની પાછળ તમે અલગ અલગ પ્રેપોઝિશન વાપરો તો એનો અલગ અલગ અર્થ થાય, જેને આપણે ફ્રેઝલ વર્બ કહીએ. ઓકે, અહીંયા આપણે જોઈએ એની પછી વાત કરશું. એન્ડ ધ બ્રેકિંગ ડે. બ્રેકિંગ ડે એટલે દિવસને તોડી નાખે છે એવું નહીં, પણ દિવસની શરૂઆત થાય છે. એન્ડ ધ બ્રેકિંગ ડે એટલે દિવસનો ઉદય થાય છે. સેન્ડ્સ ધ ફર્સ્ટ ટુ ફેઇન્ટ રે. આમ તો ફેઇન્ટ એટલે ઝાંખું થાય, પણ સવારનું સૂર્યનું કિરણ એને આપણે ઝાંખું ન કહેવાય તો શું કહેવાય? તો કે એકદમ મૃદુ, એકદમ કોમળ, એકદમ જેન્ટલ, વિનમ્ર કહેવાય સાહેબ એને. એન્ડ ધ બ્રેકિંગ ડે, અને દિવસની શરૂઆત થાય છે ત્યારે શું થાય છે? તો કે સૂર્ય છે. સેન્ડ્સ ધ ફર્સ્ટ ટુ ફેઇન્ટ રે, સૂર્યનું મૃદુ કિરણ એ પૃથ્વી ઉપર આવે છે. ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન, અને પ્રેમનો અવિરત ફુવારો. કેટલું સરસ મજાનું એડજેક્ટિવ વાપર્યું છે સાહેબ. અનડાઇંગ કેવો? તો કે જેનું મૃત્યુ જ ન થાય એવું. પણ અહીંયા આપણે શું કહીએ? તો કે જે ક્યારેય અનડાઇંગ, જે અવિરત, જે હંમેશાને માટે સતત ચાલુ રહે એવો. તો એવો ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ. while the heart feels the thrills, અને ત્યારે આપણું હૃદય છે એકદમ ઉત્તેજના અનુભવે છે, રોમાંચ અનુભવે છે. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, અને આ પર્વતોમાંથી આવતો અવાજ છે એ સાંભળી અને હૃદય છે એકદમ ઉત્તેજના અનુભવે છે. એન્ડ ધ સોલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન, અને એવો આત્મા, સોલ એટલે આત્મા, ધેટ ડ્વેલ્સ એટલે જે રહે છે, જે માઉન્ટેનની અંદર રહે છે. સૌથી છેલ્લે પોએટનું નામ છે ક્રિસ્ટિના એલ્બર્સ. અહીંયા આપણી આ પોએમ પૂરી થાય છે, સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. ફરી એક વખત તમને એવું લાગે તો આ વિડીયોને રિપીટ કરીને જોઈ લેજો. સાથે પેન અથવા પેન્સિલ રાખી હશે તો તમને ન આવડતા શબ્દોને લખી લેજો, ફરી એકવાર જોઈ લેજો. આપણે આવતા યુનિટની અંદર ફરી મળશું અને વાત કરશું સેકન્ડ યુનિટના પહેલા રીડની, અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝનીની. મને આશા છે કે આ પોએમ છે એ જરૂરથી તમે સારી રીતે શીખ્યા હશો, અને બીજા કંઈ ક્વેશ્ચન્સ હોય તો આપણે જોશું. થેન્ક યુ.